આજ મારા દેવના અવસરમાં આલશો ને તો રોમના ચોપડે ખૂનાની ગોદાળીએ તો લખાવું તો પછી આ 18 આલમની માતાઓ કદી ગાદીએ ધૂણીજી છી એને હપાડું કરી અને તમારા ઓગણે એમનો ઓશિકા થાય એવા હારા આશીર્વાદ લાવું છું. ખૂબ ખૂબ મારા રોમ રોમ ભાઈ એ શતે મનાવે બાપ ક્યાણી લાવ જાગરા રોમ તારાને મધુના શરીરે આ કલમ તનાલું પકડીએ એટલે તને સમજણ આવે એક વાતની 14 ને એવું બોલજે કેટલાય ચોખવટ કરજે હે પકડે તને કહું છું આ માતા રહી ને એવી જેવી તારા ઓગણે એક માતા છે આવું તને કહું છું પણ એટલું કહું છું આ માતા ખૂબ હમોણે છે પણ એની દીવાની દોરે ખૂબ ઉભો રહી જાય હું કહું કે તારા ભાઈ કલમે માજી એટલે જતી રહી યાર જહુ ખેંચવરાય પણ હું તને કઈ નથી શકતી કેમ કે પારકી છોડીને પારકી વાત ન થાય થાય લો કલમ તો ઓળખો હવે ખબર પડે અવતાર શું છે એવું બોલો એવું તો બોલો કેટલા બને તો કો પૂરા છે કે પાકા છે કે પછી ના કહેતા ભૂલી જાય ગણવા ભૂલ થઈ બોલો કેટલા છે તો વ્યવહારે બોલો લેવા તમારે એક મિનિટ પૂરા કરું સમજી રાખો માતા શું કીધું કરી હમણાં માતાની પણ એટલું કહીએ પૂરું જો ભગવાન હવનો જે કરશે પણ ભાઈ આ સુંદરિયા સંદર્ભે હવનો મજા એ બબડો ઢોલી નાલો લે ઓળિયા તને આલું છું છોકરા લે તને આલું છું ભગવાન હવનો જે કરે બોલો ભાઈ એક તો છે ને મને હરિયા મજા નહીં ઉતરતી ડેકલું વાગતું નહીં પડ ફૂટે એવું ડેકલું વાગવું જોઈએ ઓગણે અહીં ઉતાવળ ના કરતા પછી કતડની પિસ્તોલ આલો કે બીડિયાલો મને કાસ્તી નહીં પેલા ચોખવટ કરું છું પછી હું શું કહું છું આ અવસરે આવીશું લઉં ના લો વિચાર કરું રજા લેવા દેવો તાવ મને લઈને પી લઉં તમારી મને ખટતી નહીં આવું કહું છું આ બતાવો પડશે તો પીઓ નગર નહીં પીવું આ કલમ હો વખત પારકો બાવી પાટમાં નહીં એવું બોલો બાવી પાટમાં એવું બોલો એમાં વાર કરશો તમે પૂરા છે કે તને એમ ના થાય માતા ઓગણાઈ મારા ઓગણે કોઈ ના લઈ જેમ કે પછી અમલ વગર મારે મેળા આવે એમાં હું તો ઊભી થઈ છું દીદી આડું પાછી હું એ પીએચડી એમ થોડી કરી છે પગાડો આવનાર મેમને ખૂબ મજા લ્યા મગા પાવળિયા ભગવાન તારા વગર જે કરશે જાવા મારા આશીષી ઓ માં સાબા ભગવાન એટલે લાભ રાખશે એક વધાવાની ખુશી માતા છું મેં તો મારો આવવાનો હાલ્યો પણ વધાવો લેવો છે વાતનો તમારી વાત તો પૂરી થઈ ગઈ મેં કીધું કેવી દીધી હવે હારું હારું બોલ્યું પણ પડ હોટ લેજો ભાઈ હવને કુછ સમજણ પડી ન પડી જો 12 મહિને હોય આવા સંદર્ભમાં બધવા હોય અને આ માતાના આવા અવસર કરવા હોય તો તમારે ચોય કદી સાબાદ રે વસ્તારે ખોટ ને એવું કહેતી છું હું આજ ઓની હોટ લેજો ભાઈ પછી કહેવત છે કે માતાઓ તો કલમ નોખોન માતાઓ ચડે છે પણ એમ કોમ ના આવે
તમે કાલ જતા રહ્યો જહુનો પડો એટલે જો જહુ આવી તો થી કના ખાતાની શાક ઉના આવી બધી ચોખવટો કરજો નક ફેર પાછા કઠેની જાણે ઉભા છો આવું કશું ભાઈ ખોટું લે આમ પકા ખરું ખોટું મત કે અરે હું થોડી કોઈ જગતની સાડી ખાવા આવી છું થોડી તમારી કોઈ સપરાશી છું તે બધું કઈ જો પણ એટલું કુદું ચડી જાય ને છોકરું બી હાથ એમાં ચોય આવતું નહીં કશું આવતું નહીં ઈ ગોળના બે જ અક્ષર છે જો સમજણથી બોલતા આવડતું પકા જો તાણે બે વધાવો માંગ્યો છે શું માંગ્યો આ વધાવો માંગ્યો હોનાનો કરીને લેવાનું તમને છૂટ છે તમારું નામ આપણે સત્રી પાઠમાં જોતા શું કશો બોલોડો તમે હાલ ખબર તમારી હતી બાપુ ના બને આવું બોલો હવે આપો કે ભાઈ પૂરા 29 છે કોને ખણી લાંબા પડે તાર મેળા આવી બતાવો મને કોને ખાત ખવડાવી છે શું પાસે બાપુ બાપુ અરે આજ મારે ગળાજ માના મના ધોરણ બોજારે અઢારે આલમ ના હું મારા રોમ રોમ સે ભટિયોડી ના પછી આ દેવ મંડળમાં ભયા હવે દુખિયારા ઉભા છે કોઈ સુખ્યા નહીં હોય હે ભલે પૈસા વાળો છે તો નાના મોટો કોક તો ઉપાદ હશે હે એકલા પૈસે સુખ ખરું ભયા પછી જગતમાં દુનિયામાં બધાથી બગાડજો હાહારીઓ બગાડજો પણ એક કુવાસીઓથી કુટુંબથી ના બગાડતા હું હાહારીઓ બગાડજો પડતું નોખજો સમજણ પડી એની તો બીજું બળે છે તો આવશે પણ કુટુંબ વેરાલું ફેર ભેળું થવું હશે પોણી આવશે એટલે જેટલું કુટુંબ હકતું છે ને એટલું દેવ તમારું રાજી પછી કોક તમે માણસો ભેગા થો એક નિર્ણય લો કે ભાઈ મહિને 2 મહિને સારી તિથિ નક્કી કરો એ દાડે મને ભેગું થવું હોય બેહું તો બધાનો એ તો ભેગા રહે સમજણ પડી કે ન પડી ભાઈ કેમ તો થોડો તમે તમારા છોડી છોકરો માટે કાઢો ભાઈ ઓળમો કાઢો તો તમારું માવિતર છે તો ઓના બદલે તમે એક મહિનો કોઈ બી તિથિ ઠાળી અને નક્કી કરો કે ભાઈ આ મહિને આ તિથિ આપણે હોય ભેગું થાવું તો તમને હુનું કોક જડશે લ્યા બેઠે કોક ને કોક આવશે લ્યા પણ તમે જેટલા નોખા હશો બાર હશો એટલું તમે ઓછું કરતા જાઓ આવું ભાડું છું ખરું ખોટું હે આફતો કોઈ બાચી નહીં તારે બધી આફતો આવી ગઈ કોઈ બાચી રહી છે હે પણ છે ચોક એક નોમ પાડું રજા હાલત તો હારાની છો સુખની છો આ વેલ લેજે છોકરા ભાઈ 13 નહીં હું બોલો કેટલા ભાઈ પૂરા છે આ ટચી રહ્યા તો ચહેરના પડતા બે ટચી રહ્યા આવું કુદો ચહેર ના પડતા બે તમે ટચી રહ્યા છો પણ એક પૂછું કે આ 40 ઉપર હેડે છે કોઈને વળી 28 ઉપર હેડે છે અને શરીર ઉપર વખા આવે છે એ ખૂબ ગુજ્જો આવું પૂછું અને એ દહું ને પૂછવાનું છે છોકરા મુતલક દહું ખોલ લઈને બેઠી આપણે શું નિસ્બત છે પરવણ ન પકડાય હે પણ જો આજ એટલું પૂછું કે સુખવેળા ના લાવું ને તો જગતમાં આજ મારું ભટિયોડી ઢૂંઢું લાગે તમારા ગમે તેવા કજિયા હશે પણ જો કદી દૂધમાં હાકર ભળે એમ મેઠું કરીને ન હેડું તો મારું નામ માથા નહીં ભલે વાજણ ભલે ડોલે અરે લમતી આવે ભાઈ લમતી આવે આજ મારી ગળા લમતી આવે ભલે ભયો હાઉન મજા
પછી કળ કુવાશ્ય ઉધી બધા ભૈયા કળ કુવાશ્ય કોઈ હવા બાળતી નથી તમને શીખું છું બરોબર છે કોઈ બોબડા ક્ષેત્રોના કોઈ વધળા ક્ષેત્રોના કોઈ જોતા ક્ષેત્રોના વભળ્યો હું શું કહેવા માંગુ છું કોઈ જીવની ઓટીઓ ને હરું પારા કોઈના કહેવાથી પડ્યા આવું વેળે માતા ભાળું છું પણ જો ભગવાન હવના કંઠેના જાળામાંથી મારો રોમ બહાર કઢાવશે અને ભગવાન તમારા ઓગણે તાજવે ભાઈ તેજ આવશે એવું મારું દેવનું કહેવું છે ભલે દેવી ભલે તારો હાસી ભલે પછી દુનિયાના ખૂણે જઈને બેસજો દુનિયાના ખૂણે જઈને બેસજો પણ જો તમારી દિવ્ય દોરસ છે ને તમારી દિવ્ય દોરસ છે ને તાવડી પાડે જઈને બેસજો જો કદી રોજી રોટીએ વખો આવે ને તો આજ મારે ભટિયોની ઘણું લાગે આવું તમે તે ગોમના ખૂણે જઈને બેહો તળાવની પાળીએ જો કદી વખો આવે ને તો મારા ધૂણું લાગે પણ દિવ્ય ખૂબ દોર રાખજો આવું પૂછું ભયા દિવ્ય દોર રાખજો મારું દેવનું આવું કેવું છે પછી આ તો અવસર તમે કર્યો પણ આવા અવસર હું ખૂબ ભાળું છું સમજણ પડી કે ન પડી પણ હવે જે અવસર કરશો ને એ બધી વાતો બીજી છે આ હોબળું હોબળી લેજો પક્કા તમે આવતા જતા હોબળી લેજો સમજણ પડી કે ન પડી કાલ મારો પણ સમય ઝઘડ્યું હોય આવું ના આવું પણ ઓના કરતા મેદની હારી છે અવસર હારો થાય આવું પૂછું ઓના કરતા મેદની હારી છે અને અવસર હારો થાય ન કરાવું તો મારું નામ માતા નહીં પછી એક તૈયાર થાય ને પેલો કે હું દહાલું લ્યો મારા બીજો કે પોચ મુવાલું લ્યો જો આવું જીવોને વસી ન લાવું તો આજ મારું ધૂળું લાગે લે